હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। હાલ ગુજરાત પોલીસ લાઇન પોલીસ કોન્સ્ટેબલ જેમાં જિલ્લા પસંદગીની સૌથી મોટી અપડેટ છે મિત્રો। અને ત્યારબાદ મિત્રો હાલમાં 9 જાન્યુઆરી દિવસે જે કોલ લેટર નીકળ્યા હતા તેની અપડેટ છે મિત્રો। તો મિત્રો અપડેટ મેળવવા પહેલાં તે મિત્રો ચેનલમાં નવો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો મિત્રો। તો ચાલો મિત્રો આગળ વધીએ મિત્રો। તો હાલ એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાલમાં શરૂ થઈ છે મિત્રો। તેમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, તો આપણે આ પ્રશ્નનો ઉકેલ કરવાનો છે મિત્રો। તો જેમાં જિલ્લા પસંદગી કેવી રીતે કરવી, કુલ કેટલા જિલ્લા અને શહેરોને પસંદ કરવાના છે મિત્રો, અને ત્યારબાદ એલઆરડી જિલ્લા પસંદગીની છેલ્લી તારીખ કઈ છે, કયા કયા જિલ્લાઓમાં એક પણ જગ્યા નથી એ પણ તમને આગળ લિસ્ટ બતાવવાનું છું મિત્રો। તો ત્યારબાદ મિત્રો જેમાં જિલ્લામાં લિસ્ટ નથી તેનું વાત કરીશું મિત્રો। જેમાં જિલ્લા ચોઈસ કરતી વખતે ગુજરાત પોલીસમાં રહેલા આ રેન્જ ખાસ જોઈ લે મિત્રો। જેમાં તમારા વતન નજીક રહેવું હોય તો આ જરૂરી છે મિત્રો। જેમાં તમને કોઈ જિલ્લો મળેલો હોય અને તેમાં પોલીસ સ્ટેશન બદલવું હોય તો એ બદલી જિલ્લા એસપી કરી શકે છે, એટલું કામ અઘરું કામ નથી મિત્રો। ત્યારબાદ તમે રેન્જના કોઈ જિલ્લામાં હોય અને એ જ રેન્જના બીજા જિલ્લામાં જવું હોય તો એ બદલી રેન્જ આઈજી કરી શકે મિત્રો। ત્યારબાદ તમે રેન્જ સિવાય બીજી કોઈ રેન્જના જિલ્લામાં હોય અને પોતાની રેન્જ જિલ્લામાં આવવું હોય તો ડીજીપી કરી શકે, એટલે આ ખાસ નોંધ લેવી વિદ્યાર્થી મિત્રોને। ત્યારબાદ મિત્રો હાલમાં પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી, તેમાં જાહેર ક્રમાંક GPRB 2023-1 અન્વયે બિન હથિયારી લોકરક્ષક તરીકે પસંદગી થયેલ ઉમેદવારો અને શહેરી જિલ્લા ખાતે ફાળવણી કરવા શરૂ ઉમેદવારો મિત્રો તારીખ તેમાં શરૂ થશે 18/1/2023 થી 13 કલાકથી 12/1/2023 રોજ થઈ 59 સુધીમાં 2 શહેર 3 જિલ્લા એમ કુલ 5 વિકલ્પો વેબસાઇટ ઉપર આપ્યા છે મિત્રો। તો હાલમાં તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે જોઈ શકો છો અહીંયા મિત્રો કે આ પસંદ કરીને તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે, જેથી કરી તમને જિલ્લા તેમાં દર્શાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો તમને લિસ્ટ બતાવો કયા કયા જિલ્લામાં કેટલી જગ્યા છે અને ક્યાંમાં નથી મિત્રો। તો ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની મહત્વપૂર્ણ સૂચના અંગે તો બિન હથિયારી કોન્સ્ટેબલના જેમાં જિલ્લા છે જે જગ્યા નથી તેમાં જુનાગઢ, ભાવનગર, પાટણ, ગીર સોમનાથ, બનાસકાંઠા। ત્યારબાદ હથિયારી કોન્સ્ટેબલનો જગ્યા નથી તેમાં અમદાવાદ ગ્રામ્ય, દાહોદ, તાપી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા અને પાટણ। ત્યારબાદ 0 એટલે બિન શૂન્ય એટલે જગ્યાઓ છે જ નહીં તે ગીર સોમનાથ, બનાસકાંઠા, ભાવનગર ને પાટણ મિત્રો। તો આટલા જિલ્લા છે મિત્રો, તેમાં હાલમાં કોઈ એક પણ જગ્યા છે નહીં મિત્રો। અને ત્યારબાદ મિત્રો કોલ લેટર લઈને અંગે સૌથી મોટી અપડેટ, જેમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ હતી કે કોલ લેટર 9 જાન્યુઆરી રોજ નીકળવાનું છે મિત્રો, પરંતુ એની કોઈ ઓફિશિયલ વેબસાઇટ પર કોઈ પણ અપડેટ આપવામાં આવી નથી, કેમ કે કોલ લેટર 10 દિનની વાર હોય ત્યારે જ નીકળશે મિત્રો, ત્યાં સિવાય કોલ લેટર નીકળતા નથી મિત્રો। એટલે કદાચ ન્યૂઝ ખોટી પણ હોઈ શકે મિત્રો, અને જો કોલ લેટર નીકળશે તો આવડી ચેનલમાં વિડીયો એમનો મૂકી દઈશું મિત્રો। તો મિત્રો આવીને અપડેટ મેળવવા તમે આજે સબસ્ક્રાઈબ કરી લો અમારી ચેનલને મિત્રો। તો મિત્રો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।